એ લાડકડી બેન હોય બાળપણથી બેન ભાઈ હારે રમતા હારે ખેલતા કહેવાય ને કે રાધા કૃષ્ણની જોડી જેમ પ્રેમ એના વચ્ચે જેમ પ્રેમ એમાં આ બેન ભાઈ વચ્ચે જોરદાર પ્રેમ હતો. પ્રેમ વસ્તુ એવી છે માંગડા વાળાએ પદ્માવતીને કર્યો હતો. प्रेम प्रेम सब कोई गए प्रेम को जाने नहीं कोई उधर रहता बाप मोह जन्म देता मरी गई माँ दोनों विधि जाए आવો તો તારી માથે ઘણા પુરુષો ઘણા ગાય પણ કાંતિ મામા નિશાળે જાતા હોય આપણા બાપ પાસે આપણી મા પાસે આપણા બાપને કહી આપણો સુખની વાત હોય તો આપણા બાપને કહી આપણા સુખની વાત હોય તો રાજુભાઈ આપણે આપણા બાપને કહીએ પણ જેને બાપ ન હોય અચાનક યમલોકના મહેમાન થાય મને નથી ખબર તમને નથી ખબર અચાનક આરામનું મૃત્યુ થાય પણ રામ વસ્તુ હતી રાજુ બાપુને ખબર છે પરેશભાઈને ખબર છે એની વગર અત્યારે રાત જાય ને શાંતિ મામા તો દિવસ નથી જતો અને દિવસ જાય ને તો રાત નથી જતી. હજી કદાચ આવી છે ને હજી ફળિયામાં પગ મૂકી છે ને તો હા ભૂતડા હાય મારી પાસે એક નામ ગાજે છે આપણે નિહાળે ગાતા હોય હમણાં બધાની પરિસ્થિતિ હારી થઈ બાકી બધા નાના નાના હતા ને પેલું બીજું ધોરણ ભણતા હોય આપણા બાપ ને કહી હે બાપ મારા બાપ હું ભણવા આવું છું મોટો રૂપિયો તો નહીં પણ મારો રૂપિયો કે નાનો મારો બાપ હાલી નીકળ્યો એ નશાનો રાખવા વાળો મારો બાપ હાલી નીકળ્યો. મિત્રતા કોને કહેવાય દોસ્તી કોને કહેવાય પ્રેમ કોને કહેવાય એવું બધું નામ હતું એનું. આ બધા પૈસા કહેવાય તો પૈસા પણ નહોતા પણ સમાજમાં આપણે એવી સમાજમાં જન્મ લઈએ છીએ કાંતિ મામા પણ ત્યાંથી બહાર આવવું ને બહુ અઘરું છે. આ તો અમે તો ડાયરેક્ટ ટિફિન ખાઈ છીએ મારા બાપ ટિફિન મુશ્કેલ ગયો છે ને એ ડાયરેક્ટ ટિફિન ખાઈ છીએ એને તો ખાધું જ નથી એને તો એની રીતે થયું હતું ભાઈ બે ભાઈઓની જોડ હોય બાપ દીકરાની જોડ હોય બે જણાની જોડ હોય પણ એમાંથી અચાનક એકનું મૃત્યુ થાય ને બીજાના દિલમાં એવો ભાવ આવી જાય એની વાત ન બે ભાઈઓની જોડ હોય બે જણાની જોડ હોય એમાંથી એકના ઘરે યમલોકના મહેમાન થાય ને એટલે બીજો એને જોઈ મળી જાય જીવતો તો હોય પણ લાલ મોટો રાખી લાપટ મારી લાલ મોટો રાખે આટલું બહુ ધોઈ લેવા છે મેં હળી હળી ભેગું કરી એ મારા બાપે બંગલો બનાવ્યો એ બંગલો તોડતા તને એક સેકન્ડ ની વાર લાગી નહીં એ મારા નાના ડોહાની દેવી ઓ મારા રામા પાછળ ખાની લટેર મનારી મારી પવાની એ મારી આમે જે સુખ ભોગવતા હતા એને ન દોવાનું
આજે અમે લાલ પીળા કપડા પહેરતા હતા. હે કાંતિ મામા, એ મારા વડવાની દેવી, એ મારા રાણા દવાની દેવ, ત્યારથી જવાનું નહીં. પણ જેનું આયુષ્ય આવી જાય એને લાવવું પડે. કોઈ કેવું ઘર નહીં બાજુ હોય તો જેની ઘરે જમલોકના મહેમાન થઈ આવે. નાના હતા ને મારો બાપ ઉગાડા પગે ગામથી લગભગ 23 કિલોમીટર ખીરી ગામ. મારો બાપ મારો રામલો છે કડિયા કામ કરવા જતો. આ બધી કમાણી છે ને એની છે. મેં પેલા કીધું હવે કહું, આ તો ડાયરેક્ટ ટિફિન ખાઈ છે. એનો ઉલ્યો જો લીટો રહી ગયો એવું નથી થવા દેવું. કોક ભલા માણસ કઈ ન જવું રહી પીવા ભાઈ આધારો. હે તો ખામો પડે ને તો એમ કેવું છે રામભાઈ નું લોય. પણ અચાનક મને નથી ખબર, તમને નથી ખબર, આ કાંતિ મામા એવું કીધું હતું. હે કાંતિભાઈ, ઉપરથી ઘરોમાં તમતારે જાઓ. મને કોઈ જે સાંભળ્યો નથી ને, આ વખતે માંડવો તમારો મારી ને બસ. અને ભલા આવીને ઉભો નો રહી જાવ ને. પણ તમારા મારા નસીબ નહીં. બાકી રામલો આવું ને એ તો બીજો જન્મ લેવો પડે. બાકી વાત વધારે રામભાઈ ન થાય ભાઈ. એ મારે આજે અમે લાલ પીળા ફરતા હતા તેને હારું ન લાગ્યો. પણ લેવાનો મારો અર્થ એ છે કે અહીંયા આવ્યા છો, આ ધરતીની માટે તમે જન્મ લીધો છે. તો મારા બાપ થોડાક સારા કર્મ કરતા રહેજો. બાકી તો હું મરી જવાનો છું, તમે મરી જવાના છો. કોઈ યાદ કરશે નહીં તો મારો બાપ જેતા બાબા. હે ભલા પાણા હવા મહિને તો હવા મહિના તારા શરીરની માલિપાલી જાવ ને ભાઈ. એ તો મને જેઠા બાપાનો ઘોટ લાગે. આ બધી આપણા વડવાની ગુમાણી. બાકી તમારી મારી જેવું કામ નહીં. આપણે એ લીટા વાય હાલી ગુજરાતના ગામડે સૌરાષ્ટ્રના સીમાડે એક એવું ગામ નહીં બાકી હોય, એક એવું મઠ નહીં બાકી હોય, ત્યાં મારા રામા ભાષણ કાઢીને હાથ નહીં બાકી હોય. એવી નિંદ્રા ઘેરાઈ ગયા તો ભલા માણા એને ઉપરથી કદાચ ભગવાન નામ આવી જાય, કૃષ્ણ આવી જાય, કદાચ ગમે ભગવાન આવી જાય, કોઈ ભલા માણા પાછો ન આવે. આ એવું કમાણીની વાતો એવી છે. આપણા કાંતિ મામા એક ભાઈ બહુ મોટી ઉંમરના મને મળ્યા. મારા બાપાને બહુ વખાણ કર્યા, બહુ વખાણ કર્યા. છેલ્લે એને મને પોઈન્ટ કર્યો કે તમારું આપણું કામ નહીં, કે એ તો 32 પુરુષ હતો. અમારા કાઠિયાવાડમાં કે ભાઈ એનામાં તો 32 લખણ છે. ભલા મારા રાણા દાદાએ એવી કમાણી કરી. ઢોલ વગાડ્યા, સુનારું પકડ્યો, દાંત વગાડી. મનમાં જરી અભિમાન નહીં, તું મારી કરતા મોટો, આ મારી કરતા નાનો, મારે જટ આગળ લઈ જવું છે. બધું તો આપણા ભાવ. ઓલો સારું ગાય છે, ઓલો આમ સારું કરે છે, તો મારે એની કરતા સારું કરવું. એનામાં કોઈ દિલ હોય. સમાજનો દીકરો છે ને, ગામનો દીકરો છે ને, આગળ વધશે તો આપણું નામ વધશે અને એમાં આપણું ક્યાં ખોટું થાય છે. પણ રામલાલની તો વાત કાંઈક અલગ હતી ભાવમાં. તો પછી મરી જાય ને પછી એની કદર ખબર પડે. પણ નહીં, આ વાત ત્યાં ખોટી પડે. એનું તો જીવતા બધે કદર કરીને મરી ગયા તોય બધે કદર કરે છે.
કહેવાનો અર્થ એ છે અહીંયા આવ્યા તો સારા કામ કરજો, નબળા કામ ધ્યાન દ્રષ્ટિ નો કરતા. હા 100 સુધી માની લેવી, પણ ઉંમર પ્રમાણે હોય. પણ જો આ ઉંમર વહી જાય ને તો પછી આપણા ગઢપણમાં મેલડી થતી, પછી મેલડી મળે નહીં. તુહી મેલડી 12-13 વર્ષનો દીકરો હોય અને ભલા મારા જંગલ ની માલિકા હોય જાય ખાલી લંગોટ ઉપર મારી મેલડી નું 6 મહિનાનું વજન કરે અને ભલા મેલડી કેવા લાગે તો આવી ઊભી ન રહી જાય ને તો મને રાણા ડોહાની મેલડી ને ખોટ લાગે. માનવી હવના મળે, રાણા દાદા કહેતા માનવી તો બધા ના મળે, પણ આજ મારો રામલો તો ક્યાં થવાનો હે? તું તો મારો પાલઘર નો પોપટ હતો હે, અમારા બાપ દીકરા લઈને ભેરું જેવો છે. બાપ દીકરો તો ખરા પ્રોગ્રામમાં જાય પેલો વિડીયો કોલ કરે, પછી વિડીયો કોલ નો આવે મારે લાલ મોઢું રાખવું પડે મારા બાપ. સ્ટેજ ઉપર બે તો સ્ટેજ ની રોનક અલગ થઈ જાય. બધા સમય અડધી પોણી કલાક હમણાં રાજુ બાપુએ કીધું, બધા હું પરેશભાઈ ભૂપતભાઈ અડધી પોણી કલાક મોડા આવ્યા હોય તો કાંતિ મામા જેવા બીજા ભુવા જેવા છે કઈ દઈ એટલું બધું કેમ મોડું? અને મારો રામલો આવ્યો આવતો ને બાપા નથી મારવા કેમ મોડા? ઈ કઈ એમ ન થાય. 17-18 વર્ષની ઉંમરે મારા બાપ જંગલમાં આસન નાખ્યા. પણ મેલડી ને ખાલી છે ને એટલે મોડતા મોટે એટલું જ કહેવાનું કે મારો છેલ્લો શ્વાસો સુધારજે, મારા છેલ્લા શ્વાસે મારી મેલડી એ કડિયાની નાગણી પટીને આવી નાખે. પણ સાચી વાતો ના તો મોટા ભરાય એક મેલડી લેવે અને મને તો એવું